નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે જે પીએમ સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 2000ના 3 હપ્તા વાર્ષિક એટલે કે 6000 રૂપિયા મળવા પાત્ર છે। અને ઘણા ખેડૂતોના મને કોલ આવેલા છે ગુજરાતમાંથી કે ભાઈ આવી રીતના વિડીયાની માહિતી આપો। તો માહિતી માટે આજે હું તમને આખો વિડીયો ફૂલ બતાડું કે એમાં બે મુદ્દા આપણે છે ખાસ, એક ઈ કેવાયસીનો અને બીજો છે નવા રજિસ્ટ્રેશન બાબતનો। તો તમે મિત્રો પ્રથમ ગૂગલ ક્રોમની અંદર અથવા તો મોબાઈલની અંદર pmkisan.gov.in કરશો એટલે આવી રીતની સાઇટ ખુલી જશે। એની અંદર ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન તમને જે બાજુમાં દેખાય છે, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે નવા જે ખેડૂતોને રજિસ્ટ્રેશન કરવાના બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની માહિતી છે એની અંદર। સાથે ઈ કેવાયસીનું ઓપ્શન પણ છે। તો ઈ કેવાયસી 3 રીતે ટોટલ થાય છે। એમાં જો હું તમને સહેજ માહિતી આપું તો ઈ કેવાયસી 3 રીતે, એમાં એક પહેલી પદ્ધતિ ઓટીપી આધારિત ઈ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ મોબાઈલ એપ પર ઉપલબ્ધ। એટલે કે આપણા મોબાઈલની અંદર જ પ્લે સ્ટોરની અંદર તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઓટીપી આધારિત પણ તમે કરી શકો। બીજું બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી, જે તમારી આજુબાજુમાં કોમન સર્વિસ સેન્ટર સીએસસી જે કહેવાય છે એવા સર્વિસ સેન્ટર ઉપર જઈને રૂબરૂ જઈને ફિંગર આપીને પણ તમે કરી શકો છો। અને ત્રીજો મુદ્દો છે ફેસ ઓથેન્ટિક્સ આધારિત ઈ કેવાયસી, એટલે કે આપણો ચહેરો કેચઅપ કરી અને થઈ શકે છે। અને ઘણા ખેડૂતોએ આ રીતનો જાતે મોબાઈલ એપ્લિકેશનથી કેવાયસી પૂર્ણ કરેલું છે। તો મિત્રો આપણે જ્યારે કેવાયસી ઓટીપી આધારિત કેવાયસીની જો હું વાત કરું તો ઓટીપી આધારિત ઈ કેવાયસી કરવા માટે ખેડૂત પાસે આધાર લિંક એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે। એમાં જો આ વસ્તુ હોય તો તમે પ્રથમ પીએમ કિસાન પોર્ટલની મુલાકાત, એટલે જે મેં તમને આગળ કીધું હતું કે pmkisan.gov.in એની ઉપરથી મળશે। બીજું ઈ કેવાયસી પર ક્લિક કરો એટલે જે આ જે ઈ કેવાયસીનું ઓપ્શન છે એની ઉપર જવાનું। અને ત્રીજો તમારો આધાર નંબર દાખલ કરો। આ કરશો એટલે આધાર નંબર માગશે અને આધાર નંબરથી તમે કરી શકશો। બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી એ ખેડૂતોના ઘર આંગણે પડોશમાં સેવા પૂરી પાડવા માટે આ સુવિધા દેશભરના 4 લાખથી વધુ સીએસસી સેન્ટર અને વિવિધ રાજ્ય સેવા કેન્દ્રો ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉપરનો છે ને એ તો નીચે ના છે। આ રીતે સબમિટ કરી દેવાનું રહેશે। વેલિડ કેપ્ચા કોડ પીડા નથી એટલે આપણે ફરીને વેલિડ નાખશું। આ ઓનલાઈનની અંદર જો આવી રીતનું સહેજ પણ ભૂલ હોય તો પણ આગળ હાલતું નથી, એટલે એક ખાસ ધ્યાન રાખવું। તો મિત્રો આગળનું રજિસ્ટ્રેશનનું ફોર્મ આપણે ખુલી ગયું છે। એની અંદર રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન ઓટોમેટિક એમાં આધાર નંબર આવી ગયો છે, મોબાઈલ નંબર આવી ગયો છે, સ્ટેટ પણ આવી ગયું છે અને આધારનો એક ઓટીપી આવશે એ આપણે નાખવાનો રહેશે।
તો મિત્રો તમે જોઈ શકાય છે આ આગળનું સ્ટેપનું ફોર્મ પણ ખુલી ગયું છે અને એની અંદર ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરવાનું જે તે વિભાગમાં જેથી તમારો અમદાવાદ હોય, આણંદ હોય, અરવલ્લી, બનાસકાંઠા જે પણ તમારું ડિસ્ટ્રિક્ટ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટની અંદર જવાનું રહેશે. સબ ડિસ્ટ્રિક્ટ આપણે સિલેક્ટ કરી લઈશું. એમાં સબ ડિસ્ટ્રિક્ટની અંદર તાલુકાનું સ્થળ આવશે. થોડીક સ્પીડ ધીમી ગતિની છે પણ ચાલી રહ્યું છે કામકાજ. બ્લોક પસંદ કરી લઈશું આપણે એમાંથી. ત્યારબાદ આપણે વિલેજ પસંદ કરી લઈશું. રેડ માર્ક જેટલા જે ફોલ્ડરની અંદર આ પાનાની અંદર છે એ બધી કામગીરી આપણે આમાં શો કરાવવું પડશે. હવે જમીનનો ટાઈપ એમાં સ્મોલ 1 હેક્ટરથી 2 હેક્ટર સુધી હોય તો એ આપણે લેવાનું રહેશે. ખાસ 2 હેક્ટર સુધીના નાના અને સીમાંત ખેડૂતો માટે જ આ લાભ છે, એટલે એવા ખેડૂતોને જ આ રજિસ્ટ્રેશન થાય છે. એટલે 1 હેક્ટરથી 2 હેક્ટર સુધીના ખેડૂતો હોય તો એ આમાં કરી શકે છે. હવે બાજુમાં રેશન કાર્ડનો નંબર પણ આમાં માગે છે. એની અંદર જે જમીન છે એમાં સિંગલ વ્યક્તિ છે અથવા તો જોઈન્ટ છે એ રીતે આપણે જો સિંગલ નામ હોય તો સિંગલ નામ સિલેક્ટ રાખવાનું, અથવા તો જો જોઈન્ટ નામ હોય તો જોઈન્ટ નામ રાખવાનું. હવે બાજુમાં ફાઇલ એટેચ કરવાની છે અને ડાઉનલોડ કરવાની છે. ટૂંકમાં આમાં એ PDF ફાઇલ મેક્સિમમ 200 KBની આપણે એમાં નાખવાની રહેશે. કેટેગરી જે કેટેગરી આવતી હોય એ કેટેગરી સિલેક્ટ કરી દેવાની રહેશે. આપણે એકવાર જોઈ લઈશું કે આ ઓકે છે કે, ને ત્યાર પછી આપણે એને સેવ આપી દેવું. તો એની અંદર PDF ફાઇલ આપણે એટેચ કરવાની હતી, એ ઇમેજ થઈ ગઈ છે એટલે ફરીને આપણે કરશું. તો મિત્રો આ રીતે આપણે અપલોડ કરી દીધી છે ફાઇલ અને ત્યારબાદ આપણે સેવ આપશું. તો મિત્રો તમે જોઈ શકાય છે આની અંદર આજે આપણે સિંગલ ખેડૂત ખાતેદાર કે જોઈન્ટ સંયુક્ત ખાતેદાર એની અંદર નીચે ઓપ્શન છે એડ, એમાં જવાનું રહેશે. અને એડ જાવું એટલે આપણે એમાં ખાતા નંબર માગે છે તો ખાતા નંબર આપણે ફિલઅપ કરી દેવું. ખસરા નંબર અને હેક્ટરમાં લખશું આપણે. ઓનરનો આધારનો નંબર નાખવાનો છે. તો મિત્રો આપણે ફૂલ વિડીયો જોયો કઈ રીતે નવું રજિસ્ટ્રેશન કરવું એનું આપણે સંપૂર્ણ માહિતી લીધી. કઈ રીતે KYC કરવું 3 પ્રકાર મેં તમને સમજાવ્યા, જે તમારા મોબાઈલ એપ્લિકેશનમાં પણ થઈ જશે. અને ડાયરેક્ટ જેની ઓથોરાઇઝ સાઇટ છે PM કિસાન સન્માન નિધિ એટલે કે pmkisan.gov.in એ સાઇડ ઉપર જઈને અને તમે નવું રજિસ્ટ્રેશન કરી શકશો, KYC પણ કરી શકશો. અને સ્ટેટસ જૂના જે ખેડૂત ખાતેદારો છે જેને 2000 આવે છે એનું સ્ટેટસ પણ એમાંથી જોવા મળશે. આ રીતે સંપૂર્ણ વિડીયો આ સાથે હું મૂકું છું. તો આ